રાજકોટના વિશાળ પ્રદર્શનમાં એન્જિનિયરિંગ, સંરક્ષણ અને એગ્રો ફૂડ જેના વિવિધ ક્ષેત્રોમાં 400થી વધુ પ્રદર્શકો ભાગ લેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 થી 15 જાન્યુઆરી દરમિયાન રાજકોટના વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત આયોજિત ભવ્ય પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે। 26,000 ચોરસ મીટરમાં ફેલાયેલા આ વિશાળ પ્રદર્શનમાં ડિફેન્સ, એન્જિનિયરિંગ, સંરક્ષણ અને એગ્રો ફૂડ જેવા વિવિધ ક્ષેત્રના 400થી વધુ પ્રદર્શકો ભાગ લેશે। રાજકોટમાં વૈશ્વિક મેળાવડો જામશે। આ કાર્યક્રમમાં 16 દેશોના 110 આંતરરાષ્ટ્રીય ખરીદદારો ઉપસ્થિત રહેશે, જે સૌરાષ્ટ્ર અને કચ્છના લઘુ ઉદ્યોગોને વૈશ્વિક મંચ પૂરો પાડી આ પ્રદેશની નિકાસ ક્ષમતાને નવી ઊંચાઈએ લઈ જશે। ડિફેન્સ, એન્જિનિયરિંગ અને એગ્રો ફૂડ ક્ષેત્રે રાજકોટ આકર્ષણનું કેન્દ્ર બનશે। कि लघु उद्योग भारती वो भी हमारे साथ खड़ी हुई है। सो ऐसा हो रहा है कि इंडस्ट्री और एकेडमिया जो एक थॉट थी कि दो साथ चले और एक ऐसा वातावरण बनाए जिससे पूरे देश को फायदा हो। तो इसके हिसाब से हम यहाँ मिनिमम 20 प्रोडक्ट्स का शोकेस कर रहे हैं। हमारे साथ अलग अलग जो इंडस्ट्री भी जुड़ी हुई है। ये सब करने में खासकर हमारे जो मुख्यमंत्री है भूपेंद्र भाई पटेल, उसकी जो उद्योग की जो पॉलिसी है वो हमको बहुत फायदेमंद हो रही है।